यह बलिदान तुम्हारा है, हमको तो जान से भी प्यारा, यह गणतंत्र हमारा है। माननीय मुख्य अतिथि, आदरणीय शिक्षकों અને મારા પ્રિય દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ। આપણે બધા જાણીએ છીએ કે આજે આપણે અહીં 77 યાની કે 77મો પ્રજાસત્તાક દિવસ કરવા ભેગા થયા છીએ। 26 જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ। આ આપણો એક રાષ્ટ્રીય તહેવાર છે। ભારતના ઇતિહાસમાં સૌથી વિશેષ સ્થાન ધરાવે છે। મિત્રો, 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો, પરંતુ દેશની શાસન વ્યવસ્થા ચલાવવા માટે આપણી પાસે પોતાનું બંધારણ ન હતું। તેવામાં એક બંધારણનું આયોજન કરવામાં આવ્યું અને બંધારણ ઘડવામાં આવ્યું। તેના નિર્માણમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી। 26 જાન્યુઆરી 1950ના રોજ આ બંધારણ લાગુ કરવામાં આવ્યું। ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે। આ બંધારણ જ જે ભારતના બધા જાતિ અને વર્ગના લોકોને એકબીજા સાથે જોડી રાખે છે। આઝાદી મળી, બંધારણ લાગુ થવાના આટલા વર્ષો પછી પણ ભારત આજે ભ્રષ્ટાચાર, ગુના, આતંકવાદી, ગરીબી, બેરોજગારી જેવી સમસ્યાથી ભરી રહ્યું છે। આપણે બધા એક થઈને આ સમસ્યાને ખતમ કરવાની કોશિશ કરવી જોઈએ। જ્યાં સુધી આ સમસ્યાને ખતમ નહીં કરીએ ત્યાં સુધી સ્વતંત્ર સેનાનું સપનું પૂરું નહીં થાય। મારા વક્તવ્યના અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે कांटों में भी फूल खिलाए, धरती को भी स्वर्ग बनाए, आप सबको गले मिलाए, हम गणतंत्र दिन मनाए। अस्तु जय जय भारत।